40 હું ઉઠી હતી ને તમે હે ને ફોન આવ્યો ને એ હા હા ભાઈ આવું છું તો એ પોતે સુતા હતા. પહોંચી ગયા સ્ટેડિયમમાં. હાય બાજુમાં આવે એક પ્લેયર નું નામ દે તો. સ્મૃતિ. હે સ્મૃતિ 18. સ્મિતિ 18 50 ઓવરનો મેચ શું છે. કહેવાય એને? એનું નામ ભૂલી ગઈ. T50. तेरी हंसी पर मैं मर ही ना जाऊं तेरी ही बातों में. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. તો અમે ત્યારે જાય છીએ ક્રિકેટ જોવા માટે, તો મેચ જોવા માટે. અને હું રેડી થઈ ગઈ છું ને દક્ષ ધરાર અને દક્ષે થઈ ગયા છે. હું દક્ષ ધરાર. હું રેડી ધરાર થઈ ગયો. કેમેરામાં થોડું ક્લીન નથી આવતું. અને છે ને ઘરમાં કામ એમને એમ બધું મૂકીને હું પસારો ગઈ છું. તો વેલું ઉઠી જવાનું. મારો વાક નથી, તમારો હતો. હું વહેલી જ ઉઠી ગઈ હતી, તમે જ કીધું તું ખબર હે? કેટલા વાગે ઉઠી હતી? 10:40 હું ઉઠી હતી ને તમે હે ને ફોન આવ્યો ને એ હા હા ભાઈ આવું છું તો એ પોતે સુતા હતા. અને પછી મને કહે ત્યારે હું ઉઠી ગઈ હતી, પોતે સુતા હતા. પછી મને તું તો 10:40 તે નાઈ ધોઈને તૈયાર થઈને કોણ બેઠું તું પેલા? નાઈ ધોઈને તૈયાર થઈને મારી પ્રોસેસ થોડીક સ્લો છે. અડધી કલાક તો સંડાસમાં બેહી. એ બધું બોલવાનું હોય ઘરાવ. પહોંચી ગયા સ્ટેડિયમમાં. હાય, હાઉ ઇઝ યોર ફીલિંગ? આમાં હરખું ઉતારે વ્લોગ બનાવવો હોય ને તો હરમાં હોય ને ગામ હું તો આમ જ પહેલેથી જ આમ બનાવું છું. હું આમ કરું તો મારા અહીંયાથી ઓલો દાંત દેખાય. ચાલો હું તમને બતાવું સ્ટેડિયમ. એમાં પ્લેયર એરિયાની બાજુમાં આવે ઈ. હાય, તો અમારે જમણી સાઈડ આવવાનું થાય. અમે થોડાક લેટ થઈ ગયા એટલે અમને થોડું પાછળ જવાનું. બાપુ કાંઈક બોલો ને. મેચ જોવો મેચ. લેટ આવ્યા. મને મેચ જોવા દો તમે તમારું કામ. ના, તમે જ્યારે મને જે ક્વેશ્ચન કરતા હતા બાઇકમાં એ કરો એટલે હું તમને જવાબ દઉં. હા ગભરાય કે ક્વેશ્ચન કરવાનું ગમે ગભરાય. દક્ષ એમ કહેતા હતા કે છે ને કેમ આવું? 50 ઓવરની મેચ હોય એને શું કહેવાય? જો 20 ઓવરની મેચ ને T20 કહેવાય તો 50 ની ને T50 તો શું કહેવાય કયો ને? મારો જવાબ નથી આપો. જવાબ આપો. તમે કયો ને શું કહેવાય કે લખેલું હોય છે ODI. ODI જે હોય આપણે હરલીન દેવલનું જોવાની છે. કઈ ઓરલિન દે કઈ જો હું જો તમારે એની જમીનમાં કોઈ ઓળખતું નથી. જો બતાવું કેવું ચાલુ છે, કેવું ચાલે છે. મારા જ છે, વાંધો નથી. સારું ચાલે. શું સારું છે? કબડ્ડી જોવા આવ્યા. કબડ્ડી જો. કયો ને બહુ કેવું રમે મસ્ત છે? કબડ્ડી હાલે. બહુ સારી હાલે છે ને ટોટલ રન 229 થઈ ગયા છે. 6 વિકેટ અને ઓવર્સ લાસ્ટ બાકી છે ઓવર. અને સામેવાળી ટીમના હરમાય બહુ આ ક્યાં હાલે નહીં. હું વ્લોગ બનાવવામાં શરમાવું છું એટલે દક્ષને વાંધો પડે. તો ઇન્ફ્લુએન્સર નો કહેવાય. મને વાલા 1 મિલિયન થઈ જશે ને ત્યારે હું શરમાઈશ નહીં. એ બધે ડ્રાય થઈ ગયું મારે. સેડા હે સેડા. સેડા નથી. પાછળ જ છે તડકો એટલે થોડુંક એડજસ્ટ. ઓમ મને શીખામણ દેતા હોય તમારી ફ્રેમ આમ ને તમારી ફ્રેમ કેમ ને? એટલે અમારી ફ્રેન્ડ મારો હાથ આટલો જ લાંબો થઈ શકે. શું થયું? વિકેટ ગઈ વિકેટ. હું આમ જ છું આગળ વેચવા. કાયમ મને ફોન કરે વિડીયો બનાવવા આ તે ફલાણું ટીકનું. આજે ને વિડીયો બનાવવા જે આજે નથી આવતું. તો શું છે આ? પોતાનું કંઈક કામ હોય ને તો વિડીયો કંઈ ભૂલાઈ જાય. જો મેં આ બાકી કંઈક હું કંઈક કામમાં હોય ને ક્યાંક હોય ને. મારું શું કામ? કાંઈ હું તો નહીં. બ્લોગ બનાવું છું. હા સાચું હગી માને ન વાલું લાગે. પણ સાચું શું બોલો તમે?
નથી બોલતો હું શું પણ અત્યારે શું વિડીયો અપલોડ કરવા માટે તારી પાસે કઈ હે નહીં તો હું કરી એમ ખોટા 2 રિએક્શન દિવસથી નથી મારા આગળ ખોટા રિએક્શન આવ ખોટી છે શું થયું જોવા દે કાંઈ નથી થાય આવું નથી હે તો વિકેટ નથી ગઈ જો જો આ છોકરો સ્પ્રાઇટ પીવે છે લેમન ફ્લેવર લેમન છે સ્પ્રાઇટ સરખું આવતું નતું આપ્યું ધ્યાન જ નથી એનું મારામાં ધ્યાન જ નથી એક ફોટો પાડવાનું કીધું 150 રૂપિયા ને 5 રૂપિયા જેવો ફોટો નથી પાડ્યો પીવામાં બીઝી છે કેમ્પા જ લઈ છે ને છોકરા કેમ્પા લઈ છે ને મૂકા કાકાનું છે કાકાએ ફ્રીમાં દીધું એમને કા વાંધો મારો નથી બધા ઊભા ને બધા એમ કે હમણાં અહીંથી નીકળશે લડી લડી જ લેવું નથી બોલવું રહેવા દે શબ્દ નહીં ના લડી જ લેવું કા તો પણ લડી નહીં શકે શાંતિથી બેઠા બોલો અહીં શું જો બતાવું તમને બધા ઉભા શિવ શું કરી લેશે શું કરવું હશે શું યસ હવે બરાબર પી લો હવે પાણી નહીં સ્પ્રાઇટ દીપુ તું છો જ નહીં સારી શું કરવા આવી તું હે એક પ્લેયર નું નામ દે તો હે સ્મિતિ બીજા પ્લેયર નું નામ હે હે કોણ પોલ આ ઇન્ડિયન ક્રિકેટ ટીમ નું પછી કઈશ ચાલુ થાય ને હે દસ યાર હું તો હારી નથી લાગતી તમને કેટલા ઓવરનો મેચ છે 50 ઓવરનો મેચ શું છે કહેવાય એને એનું નામ ભૂલી ગઈ T50 નામ ભૂલી ગઈ એટલી ખબર છે કે 238 જે છે એ ટાર્ગેટ રન છે ઇન્ડિયા માટે એટલે હવે શું થાય આગળ ખબર નહીં એટલે ખબર છે કેમ કે સામે લખેલું હતું જો લખેલું 39 છે એટલે Now we are going to home. Finally, India is won. મારા શુભ કદમ પહેલા એટલે ઇન્ડિયા જીતી છે હાલ મેરા મન ગમે એ બોલે નથી મારા મેં શુભ કદમ પહેલા ઇન્ડિયાની ટોપી લીધી યાદ રહે ને આ વસ્તુ યસ ઓફ કોર્સ મારી લાઈફની પહેલી મેચ લાઈફમાં પહેલી વાર મેચ જોવા આવી હતી ઓકે ગાઈસ તો મારી લાઈફનો પહેલો મેચ જોવાનો એક્સપિરિયન્સ હતો મારો આજે હું ગઈ હતી
જોવા માટે અને મને બહુ જ મજા આવી. ઇન્ડિયા જીતી ગયું મારા શુભ કદમથી. એ લોકોની મહેનતથી. હું તો જરાક મજાક કરતી હતી લાસ્ટમાં, એટલે તમે એ બધી વાતથી મને ઓહો આ તો જો એમ ના કહેતા, હું તો જસ્ટ મજાક કરતી હતી. તો એ લોકોની મહેનતથી ઇન્ડિયા જીતી ગયું છે અને બહુ જ શું કહેવું, મજા આવી ગઈ મને. કહેવા માટે શબ્દ નથી, મને એટલી મજા આવી ગઈ હતી. અને બસ તો હું આ વિડીયોનો આઉટરો આપવા માટે આવી હતી. આજ માટે એટલું જ. મળે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. બાય બાય આમ થાય. બાય 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 બાય. વિડીયો ગમે કે ના ગમે, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.